હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજે છે કવિ સંમેલનનો પ્રોગ્રામ નિકોલ મંગલ પાંડે હોલમાં. તો આજે હું જવાનો છું કવિ સંમેલનના પ્રોગ્રામમાં. બને રહેજો બ્લોગમાં. ફૂટ્યાની પહેલા તમે અક્કલ હતા એવા મને છોડ્યાની પહેલા સુશોભિત દારૂખાનું હોય છે. ફૂટ્યાની પહેલા તમે અક્કલ હતા એવા મને છોડ્યાની પહેલા ને મસીહા થવા આમ દોડી ના આવો. ઘણી વાર આપણે કઈ કહીએ નહીં ને તો બી એટલા બધા ધગસવાળા લોકો હોય આમ ખોટી ઉત્સાહવાળા ખોટા કે મસીહા થવા આમ દોડી ના આવો. મેં તમને કદી પણ કહ્યું કે બચાવો? અને હમણાં શૈલેષે વાત કરી કે પુસ્તકો નથી વેચાતા, કે મસીહા થવા આમ દોડી ના આવો. મેં તમને કદી પણ કહ્યું કે બચાવો? ને કવિતાના પુસ્તક પર જામી છે ધૂળ, કે કવિતાના પુસ્તક પર જામી છે ધૂળ, તમે પણ કવિને તો ના બતાવો. ये बात है कवि, ये बात है, बहुत अच्छे भाई. કે મસીહા થવા આમ દોડી ના આવો. મેં તમને કદી પણ કહ્યું કે બચાવો? ને કવિતાના પુસ્તક પર જામી છે ધૂળ, તમે પણ કવિને તો ના બતાવો. ને હું શોધું છું એને કે જેણે કહ્યું તું. હું શોધું છું એને કે જેણે કહ્યું તું. તમે સહેજ હિંમત કરી ઝંપલાવો. बहुत अच्छे. હું શોધું છું એને, અહીં નથી આવે આજે, કે હું શોધું છું એને કે જેણે કહ્યું તું. તમે સહેજ હિંમત કરી ઝંપલાવો. ને છે બહુ ઊંડો નશો ધૂતકારનો, અપમાન તિરસ્કાર એનો નશો હોય કે છે બહુ ઊંડો નશો ધૂતકારનો. રોજ મેં પીધો છે પહેલી ધારનો. છે બહુ ઊંડો નશો ધૂતકારનો, રોજ મેં પીધો છે પહેલી ધારનો. અને પગને કાપે એ પ્રથમ લાગે પગે. वाह भाई वाह, वाह भाई वाह. કે પગને કાપે એ પ્રથમ લાગે પગે છે પ્રથમથી આગ્રહી સંસ્કારનો. ને કહે છે જેને બધા ઓય નામ છે ને, આપણે અમુક વાર અમુક ગેટઅપમાં અમુક લોકોને ઓય કરીને બોલાવતા હોઈએ છીએ. કે કહે છે જેને બધા ઓય નામ છે ને, ને છતાં હસીને મળે છે સલામ છે એને. क्या बात है, क्या बात है, क्या बात है. ये बात है भाई. हूँ फरी फरी भावेश भाई. કહે છે જેને બધા ઓય નામ છે એને, છતાં હસીને મળે છે સલામ છે એને. ને સદા એ પૂછે કશું કામ હોય તો કહેજે. કે સદા એ પૂછે કશું કામ હોય તો કહેજે. ને પાછી હોય ખબર કે શું કામ છે એને. जोरदार ताड़ियों भाई. ये बात है भाई. આપણા મોટે ભાગે તો એક જ કામ હોય. તમે સમજી ગયા કે अच्छा है भाई, अच्छा है. ખબર જ હોય કે આ કામ છે. કે ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે. ધબકતા શ્વાસ લેતા પૂતળા જોવાની આદત છે. ને પાછા એક બે નહીં, કાફલા જોવાની આદત છે. ને અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી એને. અહીં પંખી ઉડાડો તો કોઈ જોતું નથી એને. અહીંયા સૌને ઉડતા છાપરા જોવાની આદત છે. ને નરકનો સાણસો જોઈને તો હસવું ને રોકાવ્યું. એવું કહે છે ને કે નરકમાં પેલી કર્મોની સજા માટે બધું બધા સાધનો હોય, એમાં સાણસો પણ હોય. મેં જોયો ત્યાં. ये बात है, ये बात है भाई, ये बात. તો જો તમારી બધાની પરવાનગી સાથે આપણે બધાને સાંભળવાના છે. ભાવેશ ભટ્ટ. મારી હંમેશા એવી ઈચ્છા હોય છે કે હું કંઈક નવી બીજી સંભળાવું, પણ છેલ્લે બધા થાય જ છે. અને હું કહું છું અને પછી એવું થાય છે જોડે જોડે પણ બોલાતી હોય છે. એટલે મને એમ થાય છે કે આના કરતાં કોઈ નવી સંભળાવું. એમ કે આટલી બધી વાર વાંચીને આ પણ જુઓ કેવી થઈ ગઈ. વાહ વાહ કવિ. તો તમને ભૂમિકા ખ્યાલ હશે કે વર્ષો પછી એક પ્રેમી એની પ્રેમિકાને મળે અને થોડા સવાલ પૂછે. એની આ ગઝલ છે કે મારા જીવનમાં તું આવી હતી ને, કે મારા જીવનમાં તું આવી હતી ને રાણમાં તારી પગલી પાડી હતી ને મને અમસ્તો એકવાર બસ તાવ આવ્યો હતો. મને અમસ્તો એકવાર બસ તાવ આવ્યો તો એમાં પણ તે બાધા રાખી હતી ને. વાહ વાહ. ને હું ચિઠ્ઠીનો જવાબ આપવો ભૂલ્યો તો તે
દર્પણ સામે ચીસો મળી હતી ને, વાહ હે ને 2 ફૂલોને સાવ અડોઅડ જોઈને, 2 ફૂલોને સાવ અડોઅડ જોઈને તે સહેજ અથડી મારી દાવી હતી ને, હે ને એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે, એક જ્યોતિષે ના પાડી હતી મારા વિશે, ત્યારે તે તારી નસ કાપી હતી ને, વાહ હે ને હું અચાનક સમયની જ્વાળામાં લપટાયો, તું ઈ પછી થોડું ગભરાઈ હતી ને, હે ને જ્વાળા આવી પછી શું થયું કે તારા સુધી આંચ આવવા લાગી જ્યારે મને મૂકી પડતો તું ભાગી હતી ને, હે ને बहुत अच्छे ભાવેશ ભટ્ટ. વાહ, આપણે બીજો દોરજો કરીએ છીએ લખાવો એટલે પ્રેમિકા કહે છે ફોકસ નંબર 1, પ્રેમિકા કહે છે કે આડી અવળી જગ્યાએ ના લખાવતા, મિલકતના દસ્તાવેજ પર જ લખાવજો. ફોકસ નંબર 2, પતિ કહે છે કે તું ક્યાં છે, એની પત્નીને ફોન કરે છે એટલે પેલી કહે છે કે તમારા હૃદયમાં. નહીં, પતિ ફોન કરે છે કે તું ક્યાં છે, કે તમારા હૃદયમાં, કે સારું ક્યાં ત્યાં બીજી જોડે બબાલ ના કરતી. જો પુરુષના દરેક વિચાર દરેક સેકન્ડે સ્ત્રી સમજી શકતી હોય ને તો ગાલ લાલ થાય. એક મોટિવેશનલ સ્પીકર છે જે માઇન્ડ રીડર છે, બેન 47 વર્ષ છે, મેરેજ જ નથી કરતા, જેવા સામે જાય એવું બધું જ ખબર પડે છે. કાગળમાંથી પસ્તી થઈ ગઈ, ઘરડા ઘરમાં વસ્તી થઈ ગઈ. કાગળમાંથી પસ્તી થઈ ગઈ, ઘરડા ઘરમાં વસ્તી થઈ ગઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તરણેતરનો મેળો છે, તમે બધા બેઠા છો ને, ભલે આજે રાત રંગીન થાય અને આપણે થોડી સામાજિક પણ, થોડીક આર્થિક, થોડીક ધાર્મિક પણ વાતો થાય. અને તરણેતરનો મેળો છે ભાવેશ. 5 વર્ષનું બાળક, પતિ પત્ની 3 જણ ગયા છે, બાળક આંગળીથી છૂટું પડી જાય છે એટલે પત્ની આક્રંદ કરે છે, મને મારો દીકરો લાવી દો, મને મારો દીકરો લાવી દો. એટલે બાજુવાળાનો દીકરો સ્ત્રી છે એ દીકરાને છાતી સરખો ચાંપીને મારો દીકરો મળ્યો પપ્પીઓ કરે છે. આ બધું જ એનો પતિ એક સાઈડે ઊભો રહીને જોતો હોય છે. અને પછી પતિને કહે છે ચાલો આપણે મેળામાં જઈએ. એટલે પતિ કહે છે ના, પાછી વળ, હવે મેળામાં નથી જવું, કે દીકરો મળી ગયો છે, કે તારો 15 મિનિટ તારો દીકરો તારાથી 5 વર્ષનો છૂટો પડ્યો અને તારી આ હાલત છે, 15 વર્ષથી મારી માં ઘેર રાહ જોવે છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આપણી આ જે ઘરડાઘર છે ને, વૃદ્ધાશ્રમ, મેં વાંચ્યું કે હાઈટેક વૃદ્ધાશ્રમ બને છે. હાઈટેક વૃદ્ધાશ્રમ આ તમારા ભદ્ર સમાજની આપણી એક કલંક છે નહીં. હાઈટેક વૃદ્ધાશ્રમ. અને દીકરાને જો મા બાપને મૂકી જાવ, ઘરડાઘરમાં ને વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી જતા, સાસુ સસરા જાય છે. દીકરાને મૂકી આવવા હોત તો લગ્ન પહેલા મૂકી આવત, તો એક માતાજીનું આગમન થાય ને ત્યારે માતા પિતા જતા હોય છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ તમારા બધા માટે તાળીઓ. મારે જયંત પાઠકની વાત કરવી છે, માની વાત નીકળી છે. એક અમારા પંચમહાલના ગોખના કવિ, અને સુંદર મા વિશે આ એક જ કવિતા કરી હોત ને મોહનભાઈ જયંત પાઠકે, તોય સાહિત્યમાં અમારો હોત. વર્ષાબેન, જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે, ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર સૂતેલો ભોળો ભોળો અંધકાર, પ્રભાત પંખીના પગલાની લિપિમાં અડકેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે, ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી, વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પેલી મારી રમાડતી પેલી તલાવડી ક્યાં છે, ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢની અંદર અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે. અને એ વાત એકવાર અમે જેલમાં પ્રોગ્રામ કરવા ગયા, મહેસાણા મધ્યસ્થ જેલમાં. વિનાયક રાવલ સાહેબે બોલાયા હતા મને અને અનિલને. હવે ત્યાં જઈને જેલમાં તમારે કહેવું શું,
કે તમે બહુ સારી જગ્યાએ છો, એવું તો કહેવાય નહીં. હવે મારે વાત કઈ રીતે કરવી, એટલે મેં કીધું કે તમે એવી જગ્યાએ છો જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. એટલે બધા મૂળમાં આવી ગયા. પછી તો કવિતા ચાલી ગઈ અને પછી એક કેદી પાછળ પાછળ મારી પાછળ આવ્યો. એ કૃષ્ણ ભગવાન તો સાહેબ 6 મિનિટમાં બહાર નીકળી ગયા હતા. અમે 6 વર્ષથી અંદર છે. सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले. सबकी बिगड़ी को बनाने निकले यार हम तुम भी दीवाने निकले. रेत है धूप है सहरा है यहाँ प्यास हम कहाँ बुझाने निकले. અને ચાંદ को रात में मौत आई थी लाश हम दिन को उठाने निकले. ડોક્ટર વર્ષા પ્રજાપતિ ઝરમર અલખ મલખનું અજવાળું સાથે એમણે અનેક સંગ્રહો આપ્યા છે. એસએલયુ કોલેજમાં અધ્યાપિકા છે. બેનશ્રીને 3 કવિતા માટે વિનંતી કરીએ. જોરદાર તાળીઓ સાથે. આદરણીય શૈલેષભાઈ, કવિતાનો કેકારો અને આ સમગ્ર આયોજક ટીમ, રમેશભાઈ અને આદરણીય મોહન પરમાર સાહેબ, મંચસ્થ સર્વ સ્નેહી પરમાર, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી અને શૈલેષભાઈ અને સ્નેહલબેન અને કાલિંદીબેનને પણ સ્મરણ કરું છું. હું અહીં આમંત્રિત કવિ નથી, પણ એક સ્નેહ છે આ લોકોનો અને એ સ્નેહવશ હું એક જ રચના તમારી સામે પ્રસ્તુત કરીશ. क्या बात है. वर्षाबेन प्रजापति सशक्त कवियत्री છે. જોરદાર તાળીઓ. 10 વાગ્યા છે. આમ તો એમની ઘણી બધી સાંભળીએ આપણે. અધ્યાપિકા છે, ક્રિટિક વિવેચક પણ એટલા સુંદર છે. મોહનભાઈ પરમાર ને આ શ્રેષ્ઠ સામયિકોમાં વાંચતા હોય એટલે આપણને ખબર હોય, પણ એમની ઉદારતા છે ને, અહીં આવીને અને અહીં બેસાડીને એ કશું આપણે ઉપકાર નથી કર્યો, એ સિદ્ધહસ્ત છે. મિસ્કિન સાહેબ ન આવી શકવાને કારણે રમેશભાઈની વાત સાથે લાગણીથી આપણે એમને કવિયત્રી તરીકે અહીં બેસાડ્યા છે. જોરદાર તાળીઓ. એટલે મિસ્કિન સાહેબને પણ અત્રે હું સાદર વંદન અને સ્મરણ કરું છું. હાજી હાજી. એક જ રચના તમારી સામે પાઠ કરીશ. ભાવિનભાઈએ એક રચના મને યાદ કરાવી હતી, પંખો, અને મેં ક્યાંય એ પઠન નથી કરી અને આ વર્ષની એ પહેલી રચના છે કે મારી અંદર બહાર હવાનો ફરતો રહેતો પંખો. વાહ. મારી અંદર બહાર હવાનો ફરતો રહેતો પંખો, ફરતો ફેરો પંખો, સાચું કહેજો કોણ ફરે છે, હું કે પેલો પંખો. વાહ. મારી અંદર બહાર હવાનો ફરતો ફેરો પંખો, સાચું કહેજો કોણ ફરે છે, હું કે પેલો પંખો. ને એમ જુઓ તો રૂપાળો ને થોડો છે માયાળો. એમ જુઓ તો રૂપાળો ને થોડો છે માયાળો. કઈ ન કહેતો ત્યારે લાગે છે મનમેલો પંખો. કઈ ન કહેતો ત્યારે લાગે છે મનમેલો પંખો. ને એની સાથે ફરતી રાખે મારી ચકમક આંખો. કે એની સાથે ફરતી રાખે મારી ચકમક આંખો. ઉપર નીચે ચકરાવે મન છે વંઠેલો પંખો. ઉપર નીચે ચકરાવે મન છે વંઠેલો પંખો. ને એને ફરતા જોઈ હું પણ, એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને. વાહ. એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને. પંખા ઉપર બીજો પંખો, આ તે કેવો પંખો. વાહ. એને ફરતા જોઈ હું પણ ઉડતી છત તોડીને. પંખા ઉપર બીજો પંખો, આ તે કેવો પંખો. ને પંખો એમ જ માન્યા કરતો, સાંભળજો, પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે. પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે. ત્યાં જ અચાનક પંખા ઉપર હસતો પહેલો પંખો. વાહ. પંખો એમ જ માન્યા કરતો હું જ ફરું છું સગળે. ને ત્યાં જ અચાનક પંખા ઉપર હસતો પહેલો પંખો. ને અંતિમ શેર છે ઇરશાદ ઇરશાદ. કે આવો ઝરમર, હમ. આવો ઝરમર સંકેલો આ ફેર ફુદરડી ચક્કર. આવો ઝરમર સંકેલો આ ફેર
ઉદરડી ચક્કર એ ઠેકાણું શોધી કાઢો જ્યાં લટકેલો પંખો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. એ ઠેકાણું શોધી કાઢો જ્યાં લટકેલો પંખો ને મારી અંદર બહાર હવાનો ફરતો ફેરો પંખો. સાચું કહેજો કોણ ફરે છે, હું કે પેલો પંખો? ધન્યવાદ. વાહ. આમ બે વાતો- શેર મારે અહીંથી કહેવા છે કે नीम के रस में मिला जब जहर मीठा हो गया. नीम के रस में मिला जब जहर मीठा हो गया. झूठ उसने इस कदर बोला कि सच्चा हो गया. ક્યાં બાત હે. આ બે પંક્તિ પછી એની હવે પંક્તિ જે છે એ મારે શૈલેષ પાંડ્યા વિનાશ માટે કહેવી છે. नीम के रस में मिला जब जहर मीठा हो गया. झूठ उसने इस कदर बोला कि सच्चा हो गया. इतना उजला था लिबास लफ्ज उस तकरीर का. इतना उजला था लिबास लफ्ज એના અવાજનું અજવાળું એટલું રૂપાળું હતું. इतना उजला था लिबास लफ्ज उस तकरीर का. थोड़ी देर को लोग समझे सवेरा हो गया. અડધી રાતે વાત કરતો હોય કોઈ જણ તો એની વાણીના અજવાળાથી આપણને સવારની અનુભૂતિ થાય એવી અજવાળા વાળી વાણીનો માણીગર અમારો સર્વ પ્રિય શૈલેષ પંડ્યા વિનાશને હું વિનંતી કરું કે કવિતાઓ સંભળાવે. ક્યાં બાત. આમ તો મારે ત્યાં જઈને જ વાંચવી પડે પણ ઉતાવળમાં હું અહીંથી જ તમારી પરમિશન સાથે માઇક્રોફોન છે તો અહીંથી જ વાંચી લઉં થોડી કવિતા મારી સૌની પરમિશન સાથે. મોહનભાઈ, રમેશભાઈ, થોડા ક્યાં વાત કોઈ આર પાર થઈ, ક્યાં વાત કોઈ આર પાર થઈ, ક્યાં વાત કોઈ આર પાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. ક્યાં વાત કોઈ આર પાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. માણસ હૃદયને જાણતો થયો, માણસ હૃદયને જાણતો થયો. અફવાઈ કેવી શાનદાર થઈ. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર. આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ. પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. વિનાશ કુંડાળા કરીને જીવવું નથી, વિનાશ કુંડાળા કરીને જીવવું નથી. નોખી અનોખી જિંદગીભર વાત હું કરું. બીજા બે શેર છે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો. મળ્યું છે આખરે કેવું સરસ વળગણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું કે આપણું સગપણ, તને એ કોણ સમજાવે. દિવાળી હમણાં જ ગઈ, ગઈકાલે દેવ દિવાળી, એટલે દિવાળીના ગઝલના બબે શેર વાંચવા છે. પરમાત્મા રડે ને તો આપણે આનંદિત થવું જોઈએ. ક્યાં વાત. સદા મા બાપ સાથે જિંદગી પણ ઝળહળી કાયમ, સદા મા બાપ સાથે જિંદગી પણ ઝળહળી કાયમ. દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ.
સદા મા બાપ સાથે જિંદગી પણ ઝળહળી કાયમ. દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ. નથી પૈસા, નથી મિલકત, નથી કઈ વૈભવી ઠસ્સો. નથી પૈસા, નથી મિલકત, નથી કઈ વૈભવી ઠસ્સો. બધા સાથે જમ્યા ને રાત લાખોની બની કાયમ. નથી પૈસા, નથી મિલકત, નથી કઈ વૈભવી ઠસ્સો. બધા સાથે જમ્યા ને રાત લાખોની બની કાયમ. દિવાળી આપણી જાહો જલાલીમાં રહી કાયમ. દિવાળીની બીજી ગઝલના થોડા શેર. ન આ બાજુ તમસ ફરકો દિવાળી છે. ન આ બાજુ તમસ ફરકો દિવાળી છે.